ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આશાપુરા ન્યૂઝ અને હું છું સુરેશ બિદલાણી। આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચારો। સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ખેલે ગુજરાત અંતર્ગત રમતગમતની કીટનું ભુજના વોર્ડ નંબર 4 અને 6 માં વિતરણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ખેલે ગુજરાત અંતર્ગત કચ્છના રમતગમત ક્ષેત્રે ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળી શકે તે આશયથી ક્રિકેટ, વોલીબોલ, ચેસ, કેરમ જેવી રમતના સાધનોની કીટ ખેલાડીઓને ભુજના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 માં આપવામાં આવી, જેથી ખેલાડીઓને પોતાના પ્રદર્શન ખૂબ જ સારી રીતે વ્યક્ત કરવાની તક મળી શકે। આપણે ખેલે ગુજરાત શ્રી મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે સંકલ્પ છે, ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રની રચનાઓ ગામે ગામ અને શહેરે શહેર કરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે આપણે ક્રિકેટ, વોલીબોલ અને કેરમની કીટનું વિતરણ વોર્ડ નંબર 4 અને 6 માં કર્યું હતું। ખેલે ગુજરાત એટલે સ્પોર્ટની રીતે જે આપણે સરકારની યોજના છે, છોકરાઓને બધું રમતગમતના સાધનો આપવાના, એનામાં ક્રિકેટ છે, વોલીબોલ છે અને કેરમ ને ચેસ એ બધી સામગ્રી સરકાર દ્વારા આપવામાં આવી હતી, જે આપણે વોર્ડ નંબર 6 અને 4 માં આજે વિતરણનો પ્રોગ્રામ હંસાબેન અને દિલીપભાઈના અંદરમાં રાખેલું હતું। મારું નામ ધીરેન લાલન છે। સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર તરફથી અમને વોર્ડ નંબર 4 અને 6 માટે લગભગ 7 થી 8 જેટલી કીટો અર્પણ કરવામાં આવી, જે અમે આપની સમક્ષ આપ જોઈ શકો છો છોકરાઓને આપીએ છીએ અને એનો કૌશલ આગળ વધે એનો આ પ્રયત્ન છે। 150 વર્ષની જયંતિ જે સરકાર તરફથી ઉજવવામાં આવી છે, ગુજરાત સરકાર તરફથી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ હેઠળની સરકારમાં, કે છોકરાઓને રમતગમતના સાધનો આપવાના, જેથી તેઓ રમતગમતની અંદર, સ્પોર્ટની અંદર આગળ આવી શકે એ માટે કરીને સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે અહીંયા કને આવીને જે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, એનાથી છોકરાઓમાં જે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે, એનાથી અમને પોતાને એવું થયું કે ના, આ બહુ સારામાં સારું કાર્ય અહીંયા કને કરવામાં આવ્યું છે। એ બદલ હું ગુજરાત સરકારનો, નરેન્દ્રભાઈ મોદીનો તથા અહીંયાના જે બી ભાજપના વડીલો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે વિવિધ જનભાગીદારીના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। અત્યારે ઉનાળાની શરૂઆત થતા પાણીની જરૂરિયાત હોય, પીવાના પાણીનું ભરત દાતાશ્રીના સહયોગથી બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તે ઉપરાંત ડ્રેનેજ લાઇનની સફાઈ માટે મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી રૂપિયા 9 લાખથી વધુના ખર્ચે 2 ડિસેલ્ટિંગ મશીન તેમજ ઇન્દ્રાબાઈ પાર્ક પાસે નિર્માણ પામેલ સીસી રોડનું પણ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ લોકસેવાના કાર્યો ખુલ્લા મૂક્યા હતા। મારું નામ મિતેશ શાહ છે। આજે એક જબરજસ્ત આયોજન કરવામાં આવે છે કે ભુજના અત્યંત ધબકતો વિસ્તાર, જે હૃદય સમૂહ વિસ્તાર કહેવાય, બસ સ્ટેન્ડ ને સિટી બસ સ્ટેન્ડ, જ્યાં રોજ હજારો પ્રવાસીઓની આવજા રહે છે, ને આ કાળઝાળ ગરમીમાં
અત્યંત કહેવાય એવી જરૂરી પીવાના પાણીની તાતી જરૂરિયાત હતી. તે પ્રસ્તાવ લઈ હું ભુજના જે અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે દાન સાથે જોડાયેલા છે તેવા ચિરાગભાઈ પાસે ગયેલ, તો તેમણે કહ્યું હતું કે કોઈ સારી જગ્યા મળે તો આપણે સરસ એક પરબ બનાવવા માંગીએ છીએ. તો એ અનુસંધાનમાં નગરપાલિકાઓ દ્વારા ચેતનભાઈ ડુડિયા ચીફ ઓફિસર તથા નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર નગરપતિ દ્વારા અમને આ જગ્યા ફાળવવામાં આવી ને આજે જ ચિરાગભાઈના પિતાની સ્મૃતિમાં તેમનું જોગાનું આજે જન્મદિવસ પણ છે ને એની સ્મૃતિમાં લોકોને પીવાનું શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેનું લોકાર્પણ આજરોજ તેમના માતૃશ્રીના શુભ હસ્તે કરવામાં આવશે. મારું નામ મિત્તલ શાહ છે, જે એમને આજે 70 વર્ષ પૂરા થાય છે અને તેમના અનુસંધાને એની સ્મૃતિમાં આજે પાણીનું પરબ કરવામાં આવે છે. કેમ કે અહીંયા આવા ભરચક વિસ્તારમાં જે રાહદારીઓ અને સિટી બસના જે પ્રવાસીઓ છે તેમને ઠંડક અને સાતા પહોંચે તેના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે અમારું પગલું. આ જમીન અપાવવાના સહયોગ માટે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું મિતેશભાઈનો કે જેને આ કાર્ય અમને કરાવવા માટે જે મહેનત કરી છે એમને, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. બધા જાણતા હશો એમ હવે જે સુપ્રીમ કોર્ટના આદેશ આવ્યા છે એ મુજબ ગટરના ચેમ્બરો સાફ કરવા હોય તો હવે માણસને આપણે ઉતારી શકતા નથી. પહેલાં આપણે મેન્યુઅલ કરાવતા હતા, એટલે હવે આ મશીન દ્વારા આ ચેમ્બરોને ક્લિનિંગ કરવાનું કામ થશે અને આ 2 મશીન આપણા 10 લાખના ખર્ચે એ લાવ્યા છીએ આપણે. અને મને લાગે છે કે ખૂબ સારું રિઝલ્ટ આપણને આનાથી મળશે, ખૂબ સારી સેવા લોકોને પણ મળશે. ખૂબ ઝડપથી આ મશીનથી એ ગટરના ચેમ્બરો સાફ થઈ જતા હોય છે. આથી આજે બીજું એક અહીંયા પાણીના પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું કે જે આ બસ સ્ટેશન છે અને ઓપન એર થિયેટર પણ છે અને હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે, એટલે એક ખૂબ સારી સુવિધા પ્રજા માટે આજે અહીંયા ઊભી કરવામાં આવી છે. અહીંયા અમે આવ્યા છીએ. જે સિટી બસની સેવાઓ છે એમાં નવી બસ પણ કંઈ એક આવેલી છે, એનું પણ સ્વામિનારાયણ મંદિરવાળાએ આપેલી છે, એનું પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ બસ સ્ટેશનને આ જગ્યા છે એને પણ થોડુંક રિનોવેશન માગે છે, એટલે એ પણ મારા ધ્યાનમાં આવ્યું છે. અને આજના દિવસે જ્યારે કીર્તિભાઈનું આજે જન્મ 70 વર્ષ પૂરા થાય છે એવી જન્મજયંતિ ત્યારે એમનો પરિવાર ઉજવી રહ્યો છે. એ ભલે અહીંયા નથી પણ એમના પરિવારના લોકો એના દ્વારા થતા સેવાના કાર્યો જે કરી રહ્યા છે એ સેવાની અંદર આજે અમે એક બીજો પણ જાહેરાત કરી છે. ભુજ નગરપાલિકા દ્વારા 1 લાખ વૃક્ષોનું વાવેતર એ તમામ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે. કારણ કે મેં અહીંયા આવીને જોયું છે કે અહીંયા પ્લાન્ટેશનની બહુ જરૂર છે. એ ટૂંક સમયમાં અમે સંસ્થાઓની મિટિંગ બોલાવી અને ખૂબ સારું આયોજન ચોમાસા પહેલાંનું ગોઠવીશું. કારણ કે કોઈ પણ સરકાર જ્યારે વાવેતરને બધું કરે ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા એનું મેન્ટેનન્સ કરવું એ હંમેશા અઘરો વિષય હોય છે મોનિટરિંગનો. પણ સંસ્થાઓ જો ઈચ્છે અને સોસાયટીના લોકો પણ જો આની અંદર પાર્ટિસિપેટ કરશે તો મને લાગે છે કે 100% વૃક્ષો ઉછરે. ભુજોડી ગામના યુવાનના અપમૃત્યુ બાબતે પૈસાની ઉઘરાણીનું કારણ બહાર આવ્યું. 2 સગા ભાઈઓની ધરપકડ.
ભુજ તાલુકાના ભારાપર ગામે શાળાના ટાંકામાં ભૂજોડીનો યુવાન પડી જતા મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું, પરંતુ આ યુવાન ખીમજીભાઈ મંગરિયાના મૃતદેહ બાદ તેમની પત્ની જસુબેન મંગરિયાએ ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી કે તેમના પતિનું મૃત્યુનું કારણ કંઈક અલગ જ છે. આ થિયરી પર ભુજ તાલુકા પોલીસે તપાસ આરંભી હતી. તે મુજબ મરનાર યુવાને ભુજોડીમાં જ રહેતા દિલીપ શારદા તથા પ્રવીણ શારદા પાસેથી પૈસા ઉછીના લીધા હતા. આ બંને ભાઈઓ રૂપિયા પાછા મેળવવા ધમકીભર્યા SMS મોકલતા હતા, જેથી આ ધમકીથી ડરીને તે હદભાગી યુવાન ખીમજીભાઈએ ટાંકામાં પડતું મૂક્યું હતું. બંને ભાઈ દિલીપ શારદા તથા પ્રવીણ શારદાની ધરપકડ કરી ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક DR અગ્રવાલ તપાસ ચલાવી રહ્યા છે. નોનુ ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનુ ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ PU સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ PVC સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ PPR સોલ, PVC સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનુ ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનુ ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનુ ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. નખત્રાણાના નિરોણા ગામે તાજું જ જન્મેલું નવજાત શિશુ ઉકરડામાંથી મૃત હાલતમાં મળી આવ્યું. ગામમાં આક્રોશ સાથે અરેરાટી. નિરોણા ગામે તાજું જ જન્મેલું અને આખી રાત કૂતરાઓ ચૂંથેલું મૃત બાળક મળી આવતા ગામમાં આક્રોશ અને ફિટકાર વરસાવ્યા છે. ગામ લોકો ઉકરડા પાસે આવી અને મૃતક શિશુના અંગ ઉપાંગો એકત્ર કરી અને અગ્નિદાહ આપ્યો હતો. આ બનાવને પગલે પાવરપટ્ટીના ગામોમાં તરહ તરહની અફવાઓ અને વાતોએ જોર પકડ્યું છે. ગામ લોકોએ નખત્રાણા પોલીસને જાણ કરતા સ્થળ પર આવી પંચનામું કરી અને આગળની તપાસ ચલાવી રહ્યા છે. આજરોજ બપોરના સમયે વાલજીભાઈ સરપંચ છે, ગામ નિરાણાવાળાએ મને ટેલિફોન કરેલો કે એક બાળક પડેલું છે, નાનું તાજું જન્મેલું છે. જેથી મેં નિરાણા ગામે ગયેલા અને તો આદમ અબ્દુલભાઈ કુંભા જે ઉપસરપંચ છે એને સાથે રાખીને પછી બાળકની કાયદેસરની કાર્યવાહી કરેલી છે. અભિનંદન શ્રી હરિભાઈ L. ડાંગર, ડાયરેક્ટર શ્રી APMC ભુજ, પૂર્વ સરપંચ શ્રી લોડાઈ. આપ શ્રી આ પદે વિજયી થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છકો ચાળ પુનાભાઈ દાનાભાઈ, ચાળ બળદેવભાઈ પુનાભાઈ, ચાળ ત્રિકમભાઈ પુનાભાઈ, ચાળ દિલીપભાઈ પુનાભાઈ તથા ચાળ રમેશભાઈ પુનાભાઈ, યદુવંશી ટ્રાન્સપોર્ટ, નાડાપા. હૃદયપૂર્વક અભિનંદન શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા, શ્રી અમુલભાઈ ડેઢિયા, પ્રમુખ શ્રી માંડવી તાલુકા ભાજપ. લોકચાહના અને લોકહૃદય વસતા આપશ્રીઓએ ઉપરોક્ત ગૌરવશાળી પદ શોભાવ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન કલ્યાણેશ્વર મહાદેવના આશીષ અખંડ વરસતા રહે તેવી અંતરની ઉર્મિ સાથે શુભકામનાઓ. શુભેચ્છકો મેઘરાજ હરદાસ શાખરા, દેવાંગ મેઘરાજ સાખરા, ગામ કાઠડા, તાલુકો માંડવી, કચ્છ. નખત્રાણાના ઓરડા ગામે 12,900 રૂપિયાના દારૂ સાથે એક બુટલેગરની પૂર્વ બાતમીના આધારે ધરપકડ કરતી નખત્રાણા પોલીસ. ઓરડા ગામે બાતમી હતી એટલે અમે ગામે ગયેલા અને 24 ને 27 મોટી બોટલ મળી છે અને 48 ક્વાર્ટર્સ મળે છે. ટોટલી 12,000નો દારૂ મળે છે. 12,900નો દારૂ મળે છે. આરોપી હાલમાં પકડાઈ ગયો છે. શું નામ છે આરોપીનું? સવાઈસિંહ રાધેસિંહ સોઢા. આ કામગીરીમાં કેટલા સાહેબ જોડાયા? કામગીરીમાં મારો સ્ટાફ હતો, પોલીસ સ્ટાફ સાથે.
ખેડૂત મિત્રો, શું આપણે આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. દવા, ખાતર, બિયારણો આપતું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. માંડવી તાલુકાના નાના અસંબિયા ગામે 2 સગી બહેનોને માર મારી શાળામાંથી સર્ટી કાઢી નાખ્યાની વાલીઓની ફરિયાદ. માંડવી તાલુકામાં નાના આસંબિયા ગામે શાળામાં ભણતી 2 સગી બહેનો હેતલ ભટ્ટી ધોરણ 2 અને કિંજલ ભટ્ટી ધોરણ 3 ને નાના આસંબિયા ગ્રુપ શાળામાંથી સર્ટિફિકેટ આપીને શાળાના આચાર્ય કુસુમબેન સમેજાએ માર મારી કાઢી મૂકેલ છે. આ અંગે બાળકીઓના માતા કલ્યાણબેન તથા પિતા હરેશ ભટ્ટી જ્યારે શાળામાં આ અંગે રજૂઆત કરવા ગયા, શાળાના આચાર્ય કુસુમબેન સમેજાએ અપશબ્દ કહી તેમની સાથે ઝઘડો કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને ઉત્તેજન મળી રહે તે હેતુથી હંમેશા પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે કચ્છના નાના એવા આસંબિયા ગામમાં 2 બાળકીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે તે બાબત કેટલી અંશે વ્યાજબી ગણાય? ખરેખર જિલ્લા શિક્ષણ ખાતા તરફથી તપાસ થવી જોઈએ, કારણ કે 8 અને 9 વર્ષની બાળકીનો એવો શું વાંક કે ગુનો બને કે તેમને LC આપી દેવામાં આવે? આ ગરીબ દીકરીઓના ભવિષ્ય અને ભણતરનું શું? મજૂરી કરતા મા બાપ આ અંગે શું કરે? શિક્ષણ વિભાગ કેવા પગલાં લેશે? અત્યારે આ બધા પ્રશ્નો આપણી સમક્ષ ચર્ચાશે. કારણ એ કે અમારી છોકરીઓને ત્યાં ભણતા જતા ત્યાં મારકુટ કરી એટલે અમે ત્યાં છોકરીઓને લઈને ગયા. છોકરીઓને સટી આપી હાથમાં ને અમે પૂછ્યું એને કારણ કે કેમ તમે આ નામ કાઢી નાખ્યું, શું વાંધો, શું ગુનો? તો કે કાંઈ નહીં, કે તમે ફરી વર્તન કે ખરાબ છે છોકરીઓ નહીં કે. ને અમે હજી ખાલી એટલું જ કીધું કે સાહેબ આ બેન આટલું બધું આ તમે માર્યું, કેમ માર્યું? એને કાંઈ કારણ ન કીધું, કાંઈ નહીં કીધું, ડાયરેક્ટ અમને સટી હાથમાં દઈ દીધી. અમને કહી દીધું કે તમારી છોકરીને હું નહીં ભણાવ. અમે રજૂઆત કરી છે કે અમે હજી કેટલો ટાઈમથી અમે અરજી કરી છે કે અમને આનો કાંઈ હજી જવાબ નથી આવ્યો. અમારી છોકરીઓને હજી પણ ભલે દાખલો મળી ગયો છે પણ કાંઈ એનો હજી નિકાલ નથી આવ્યો. મતલબ અમે અરજી લઈને સાહેબ પાસે આવ્યા હતા. રજૂ કરવા આવ્યા હતા. અમારી છોકરીઓ નાના આસંબિયા ગ્રુપ શાળામાં નિશાળ ભણતી હતી. જ્યાંના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કુસુમબેન સમેજા એમને શાળામાંથી છોકરીઓને માર મારી, ઢોર માર મારી અને એમને સટી હાથમાં દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે તારા છોકરી નિશાળમાં ભણવા નહીં ખપે, તારા છોકરી તું મજૂરી તેડી જા, કોઈ પણ શાળામાં એડમિશન આપવા હું નહીં દઉં. કારણ એ કે તારા છોકરીઓનો પરિવર્તન અયોગ ખરાબ હોવાથી આ છોકરીઓને સ્કૂલમાં કે સટી અમને હાથમાં દઈ દીધી. અમારી માંગ એ છે કે એને આચાર્ય શ્રી કુસુમબેનને અમારે પૂરી કાર્યવાહી થાય એની અને સસ્પેન્ડ થાય. આમાં એવું છે કે નાના આસંબિયા ગામના હરીશભાઈ ભટ્ટી કરીને છે, એમની 2 બેબી છે. બંને બેબી ત્યાંની પંચાયતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હેતલબેન છે એ 2જા ધોરણમાં છે અને કિંજલબેન 3જા ધોરણમાં છે. બંને બેબીને આચાર્ય છે કે જામફળ ચોરી ગઈ છે એમ કહીને મારી અને એનું સર્ટિફિકેટ આપી દીધું. એવી અગાઉ મને ફરિયાદ મળેલી હતી અને ફરિયાદના આધારે આ લોકોએ તો આવેદનપત્ર મને આજે આપ્યું છે, પણ એ ફરિયાદ મને મળી, એમને સીધી અરજી મને કરી હતી. એના આધારે મેં તાલુકા TDO શ્રીને એની તપાસ પણ સોંપી છે. તપાસનો રિપોર્ટ આવશે એટલે જે ત્યાં શિક્ષિકા છે એ ગુનેગાર જણાશે તો એને યોગ્ય સજા થાય. કારણ કે અત્યારે RTE મુજબ રાઇટ ટુ એજ્યુકેશન એ દરેક બાળકનો ભણવાનો અધિકાર છે. આજે કન્યા કેળવણી માટે ગુજરાત સરકાર આટલો બધો પ્રયત્ન કરતો હોય અને 2 બાળકીઓને શાળામાંથી સર્ટિફિકેટ આપી દેવું એ તો ક્યાંનું કે કઈ રીતે વ્યાજબી કહેવાય? કોઈ સંજોગોમાં ચલાવી લેવાય જ નહીં. એટલે એ બેનને યોગ્ય સજા થશે જ, એમાં કોઈ પ્રશ્ન જ નહીં. જોકે એને અમે એડમિશન પાછું અપાવી દીધું છે, પુનઃ પ્રવેશ અપાવી દીધું છે બંને બાળકીઓને. એટલે એ પ્રશ્ન તો હવે બાળકીઓના ભવિષ્યનો પ્રશ્ન નથી રહેતો, એના અભ્યાસનો પ્રશ્ન નથી. બંનેને પુનઃ પ્રવેશ અપાવી દીધો છે. કચ્છ છે ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મોટો વિસ્તાર છે. મારા પાસે ફરિયાદ આવે તો જ્યાં TDOને સોંપી શકાય એવી ફરિયાદ હોય તો TDOને સોંપું, અમારા કેળવણી નિરીક્ષકને સોંપી શકાય હોય તો એને સોંપું. મને એવું લાગે કે જ્યાં TDO કે એ અમારો કેળવણી નિરીક્ષક પણ પહોંચી શકે એમ નથી તો તે જગ્યાએ હું પોતે રૂબરૂ પહોંચી જાઉં છું અને એ ફરિયાદનો નિકાલ કરું છું. અને એની એટલે લોકો સમક્ષ આ વાતો આવતી નથી. ઘણી વખત કેટલી આવી મેટર હોય છે કે જે અમે આ રીતે શિક્ષાત્મક કાર્યવાહી પણ શિક્ષક સામે કરેલી હોય છે, શિક્ષક કોર્ટમાં પણ અમારી સામે ગયેલો હોય છે. શિક્ષક મિત્રોને મારી અપીલ છે કે બાળક એ તો કૂણું ફૂલ છે
શિક્ષક માટે એટલું જ કહ્યું, શિક્ષક મિત્રોને મારી અપીલ, શિક્ષકનું જે કાર્ય છે વર્ગને સ્વર્ગ બનાવવાનું કાર્ય છે. ચાણક્ય એકેડમી ધ વે ફોર ફ્યુચર નોલેજ એજ્યુકેટિંગ ઓલ કલર્સ ઓફ લાઈફ. ચાણક્ય એકેડમી ઉજવી રહી છે 10મા વર્ષની સફળતાભરી ઉજવણી. ભુજ શહેર મુન્દ્રા રોડ પર શાંત અને રમણીય વાતાવરણમાં શોભી રહી છે આધુનિક અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંસ્કૃતિક વારસાના જતન માટે અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં સોપાન 1 થી ધોરણ 12, 11 સાયન્સનો ગુજરાતી માધ્યમના વર્ગો આ વર્ષથી શરૂ થઈ રહ્યા છે. નોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ સત્ર 2013-2014 વર્ષ માટે વર્ગ 1 થી 5 શરૂ થઈ રહ્યા છે. અંગ્રેજી મીડિયમમાં નર્સરીથી ધોરણ 12 સુધીના વર્ગો ચાલુ છે. ચાણક્ય એકેડમીમાં સર્વાંગી અભ્યાસની સાથે અનેક જાતની શારીરિક ગેમો રમાડવામાં આવે છે. તેમજ દર વર્ષે વાર્ષિક ઉત્સવમાં પણ વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. આપના બાળકને સંપૂર્ણ પ્રકારનું શિક્ષણ આપવા માટે ચાણક્ય સ્કૂલનો સંપર્ક કરો. આપ પણ જોડાઓ અમારા 10મા વર્ષમાં પ્રવેશની ઉજવણીમાં. ઇન્ક્વાયરી ઓપન ફોર એડમિશન. ગુજરાતી માધ્યમ સોપાન 1 અને અંગ્રેજી મીડિયમ નર્સરી પ્લે હાઉસ LKG. ચાણક્ય સ્કૂલ ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. વેબસાઇટ www.chanakyaacademy.com. અમારું ઈમેલ એડ્રેસ છે chanakya.bhuj@gmail.com. કોન્ટેક્ટ 02832 235 050 થી 53 સુધી. આચાર્ય મહાપ્રજ્ઞના સાપેક્ષ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને ધંધાની સામાજિક જવાબદારીઓ, સિદ્ધાંતોનું વ્યવહારમાં નિરૂપણ. જોઈએ એક અહેવાલ. અર્થશાસ્ત્ર એ આર્થિક સમૃદ્ધિ પેદા કરવાનું શાસ્ત્ર છે, જ્યારે ધનનું સીમાંકન એ શાંતિનું શાસ્ત્ર છે. મનુષ્ય માટે આર્થિક સદ્ધરતા જરૂરી છે, પરંતુ માત્ર તેને આધારિત થતી પ્રગતિથી તૃષ્ણા, મોહ, લોભ જેવા દુર્ગુણો પ્રગટ થવાથી મનુષ્યના જીવનમાં અશાંતિ પ્રવર્તે છે. વર્તમાન સમયની માંગ છે કે મનુષ્ય આર્થિક રીતે સદ્ધર બને, સાથોસાથ તેના જીવનમાં શાંતિ પણ પ્રગટે. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ દ્વારા જૈન ધર્મના મૂળ તત્વો, આગમ વાણીમાંથી તારવેલા સિદ્ધાંતો એટલે કે ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર માત્ર આર્થિક વિકાસની એકાંતિક દ્રષ્ટિકોણથી વિશ્વની સમસ્યાઓ ઉકેલાશે નહીં. અનેકાંતવાદ દ્રષ્ટિકોણથી આર્થિક સમૃદ્ધિનું અર્થશાસ્ત્ર અને શાંતિના શાસ્ત્રનો સમન્વય એટલે આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા અપાયેલ સાપેક્ષ અર્થશાસ્ત્ર. આચાર્ય મહાશ્રમણજી પોતાની અહિંસા યાત્રાની સાથે કચ્છ પ્રદેશની યાત્રા કરી રહ્યા છે. કચ્છવાસીઓનું એક સ્વપ્ન હતું કે આચાર્ય પ્રવર પોતાની અહિંસા યાત્રા સાથે આ કચ્છ પ્રદેશમાં પધારે. અને જ્યારે આ વાત ફાઇનલ થઈ ત્યારે ગાંધીધામને પણ એક પ્રવાસ સ્થળના રૂપમાં નક્કી કરવામાં આવ્યું. ગાંધીધામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ઇન્ડસ્ટ્રીઝનો બહુ સારો વિકાસ છે. તો એવું ચિંતન કરવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે પણ હોય એમને એવી શું મેસેજ આપવામાં આવે અહિંસા યાત્રાનો કે જેનાથી વાસ્તવમાં અહિંસા યાત્રા જે પ્રદેશમાંથી પસાર થાય એમને એનો લાભ મળી શકે. કારણ કે જે વ્યક્તિ જે ભાષા સમજતો હોય એને જો એ જ ભાષામાં સમજાવવામાં આવે ત્યારે જ એ વાસ્તવિકતાને સમજી શકે છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ ભગવાન મહાવીર દ્વારા પ્રદત્ત સૂત્રોને એક લયબદ્ધ રૂપમાં, વ્યવસ્થિત રૂપમાં પ્રસ્તુત કર્યા અને જેને નામ આપ્યું મહાવીરનું અર્થશાસ્ત્ર. અને મહાવીરના અર્થશાસ્ત્રને આધુનિક શૈલીમાં પ્રસ્તુત કરી એને આચાર્ય મહાપ્રજ્ઞજીએ એક પુસ્તક તૈયાર કર્યું. એ પુસ્તકનું નામ હતું મહાવીરનું અર્થશાસ્ત્ર. અને એના પછી જ્યારે વિભિન્ન અર્થશાસ્ત્રીઓ સાથે આચાર્ય પ્રવરનો સંવાદ થયો આચાર્ય મહાપ્રજ્ઞજીનો, તો એ નક્કી કરવામાં આવ્યું કે આ મહાવીરનું અર્થશાસ્ત્ર જે છે એ સાપેક્ષ અર્થશાસ્ત્ર છે. તો પ્રશ્ન આવ્યો કે સાપેક્ષ અર્થશાસ્ત્ર શું હોય? અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્ર છે, સાપેક્ષ કેવી રીતે? તો કહેવામાં આવ્યું કે વિશ્વ સ્તર પર માત્ર 3 ઇકોનોમિક સિસ્ટમ છે. એક છે પૂંજીવાદ, બીજો છે સમાજવાદ અને ત્રીજો છે મિશ્ર. આ 3 અર્થવ્યવસ્થાઓ છે. ત્રણેય અર્થવ્યવસ્થાનું એકમાત્ર લક્ષ્ય છે ભૌતિક વિકાસ અને ભૌતિક વિકાસ. કોઈ પણ અર્થવ્યવસ્થા આપ લઈ શકો છો, કોઈ પણ અર્થવ્યવસ્થામાં માત્ર ભૌતિક વિકાસને જ મુખ્યતા આપવામાં આવી. હું પ્રોફેસર BA પ્રજાપતિ, પૂર્વ કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત. સમગ્ર રીતે જોઈએ તો અર્થશાસ્ત્રની 2 મુખ્ય વિચારધારાઓ છે. એક છે મૂડીવાદ
અને બીજું છે સામ્યવાદ. આ બંને વાદમાં માણસ કેન્દ્રમાં રહેવાને બદલે ધનની ઉત્પત્તિ કેવી રીતે વિશેષ થાય એના પર જ ભાર મુકાયો છે. પરિણામે વ્યક્તિ ધની તો બને છે, પરંતુ શાંતિ ગુમાવતો જાય છે. જૈન શ્વેતાંબર તેરા પંથના 9મા અધિષ્ઠાતા આચાર્ય મહાપ્રજ્ઞજીએ આ બંને બાબતો, આર્થિક ઉપાર્જન અને શાંતિ, આ બંનેનો સમન્વય થાય એવો એક સિદ્ધાંત, થિયરી ઓફ રિલેટિવ ઇકોનોમિક્સ, સાપેક્ષ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત આપ્યો, જેમાં કોઈ એક લક્ષ્ય નહીં પરંતુ અનેકાંતવાદનો એમાં સમાવેશ થાય છે. અને એ રીતે વ્યક્તિ આર્થિક સદ્ધર બને અને સાથે સાથે જીવનમાં શાંતિ પણ મેળવે, આ બંને હેતુઓ એ સિદ્ધ કરી શકે છે. આ થિયરી ઓફ રિલેટિવ ઇકોનોમિક્સ સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓમાં, ખાસ કરીને અર્થશાસ્ત્ર, કોમર્સ અને મેનેજમેન્ટ વિષયો જ્યાં ભણાવાય છે એ વિષયોના અધ્યાપકો સુધી આ આખો વિષય પહોંચે એ માટે આચાર્ય શ્રી મહાશ્રમણની ગુજરાત યાત્રા જે ચાલી રહી છે એ સંદર્ભે 2 દિવસની કોન્ફરન્સ ગાંધીધામ ખાતે યોજવામાં આવી છે. ગુજરાતની 7 યુનિવર્સિટીઓ આમાં જોડાયેલી છે. એ ઉપરાંત જૈન વિશ્વ ભારતી લાડનું પણ જોડાયેલી છે અને 2 અન્ય સંસ્થાઓ, ગુજરાત ઇકોનોમિક એસોસિએશન વત્તા એસોસિએશન ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ્સનું ગુજરાત ચેપ્ટર આમાં જોડાયેલું છે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો યાસ્મીન ફ્લાવર્સનો. ગજરા, કલગી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી, મોબાઈલ નંબર 9879786183, 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ. રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણ વાડી સામે, HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. ગાંધીધામમાં ભારતનગર વિસ્તારમાંથી 85,000નો દારૂ પકડતી LCB પોલીસ. હંમેશની માફક દારૂનો ધંધાથી ફરાર. હાજીપીરના ઉર્ષ માટે ST વિભાગ દ્વારા યાત્રીઓને પરેશાની ન ઉદ્ભવે તે માટે 110 વધારાની બસો દોડાવાશે. ચેરાવાડી વાંઢમાં મહિલાની છેડતી કરતા રિક્ષા ચાલક અમીન મોવણ ઉપર ધારિયાથી હુમલો કરાયો. 75 લાખના ખર્ચે માંડવી મુન્દ્રાના 5 તળાવો ઊંડા થશે. ધારાસભ્ય તારાચંદ છેડાની સફળ રજૂઆત. ગાંધીધામ ખાતે ઓપન કચ્છ બેડમિન્ટન સ્પર્ધાનું તારીખ 26 થી 28 એપ્રિલના આયોજન. રવાપર ગામે ડ્રાઈવરે ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા 3 વાહનોને અડફેટે લીધા. સદભાગ્યે કોઈની જાનહાની નહીં. કચ્છમાં અછતના પડકારને પહોંચી વળવા સરકાર સજ્જ છે. પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે કહ્યું. હજ યાત્રા 2013 માટે માત્ર ગુજરાતમાંથી હજ યાત્રા જવા માટે 40,700 થી વધારે અરજીઓ મળી. અબડાસાના નાગિયા ગામની વિધવા મહિલાની જમીન પચાવી પાડતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. ગાંધીધામનો યુવાન કમલેશ સિંધી, ઉંમર વર્ષ 39, અમદાવાદમાંથી હથિયારો સાથે ઝડપાયો. ક્યાં ગઈ માનવતા? ઉત્તર પ્રદેશ પોલીસે સાચું બોલવા 5 વર્ષના બાળકને વીજ શોક આપ્યા. મેઘાલય રાજ્યમાં વાવાઝોડાથી 3ના મોત થયા, 50 લોકો ઘાયલ. 1993 દિલ્હી બોમ્બ કેસમાં આરોપી દેવેન્દ્રસિંહ ભુલ્લરની ફાંસીની સજા કાયમ. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી. વાયોર પાસે અજાણ્યા વાહનની ઠોકરે બેર ગામના 50 વર્ષીય ખેંગાજી ઉર્ફે પદુબા જાડેજાનું મોત નીપજ્યું. આદિપુરમાં અકસ્માત બાદ ડોક્ટરની બેદરકારીથી ખીમજીભાઈ પરમારનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન RR પાટીલ સામે ઉશ્કેરણીજનક ભાષણ બદલ FIR નોંધાવવામાં આવી. ભારત અને જર્મની વચ્ચે હરિત ઉર્જા, શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં 6 કરાર કરવામાં આવ્યા. પૂર્વ કચ્છમાં એક જ વર્ષમાં જુદા જુદા અકસ્માતમાં 215 જેટલા લોકોએ જાન ગુમાવ્યા. કચ્છની મગફળીનું દક્ષિણ ભારતના વેપારીઓમાં વધુ આકર્ષણ રહ્યું. કુટુંબની આબરૂના નામે બહેન દીકરીઓ પર જીવલેણ અત્યાચાર ચલાવી ન લેવાય. પ્રતિષ્ઠા મહત્વની કે નારીનું મહત્વ?
તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.